હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 2A નું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીશું આપણે પ્રશ્ન 2A, જેમાં આપણને પ્રકરણ 1 આપેલું છે। નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો। પહેલું આપણને આપેલું છે 5/12 અને 3/11 સમય સંખ્યાઓ છે। આ બંને કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે। સમય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જે સંખ્યા P/Q સ્વરૂપમાં લખેલી હોય, એટલે કે અંશ અને છેદમાં લખેલી હોય, તેને સમય સંખ્યા કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેવી સંખ્યા મળશે? સમય સંખ્યા જ હોય। તો આ શું આ વાત સાચી છે? તો આમાં કયો ગુણધર્મ રહેલો છે? તો ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ। શું જવાબ આવશે? ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ। શું જવાબ આવશે? ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ। કેમ કે આપણે બે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને કેવી સંખ્યા મળે? સમય સંખ્યા મળે। તો આ ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનું શું આપેલું છે આપણને? -2/7 વત્તા 0 બરાબર -2/7। તો અહીંયા આગળ કયો ગુણધર્મ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટે શૂન્ય જે રહ્યો એ તટસ્થ ઘટક કહેવાય, એ ગુણધર્મ દર્શાવે છે। કેમ કે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા હોય એમાં આપણે જો શૂન્ય ઉમેરીએ તો જવાબ શું મળે આપણને? સંખ્યા પોતે। તો શૂન્ય જે થયું એ સરવાળા માટે શું કહેવાય? તટસ્થ ઘટક। તો લખીશું સરવાળા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે। ઓકે, ત્યારબાદ જોઈશું ત્રીજા નંબરનું। મોટા કૌંસની અંદર -3/4 વત્તા 4/7 મોટો કૌંસ પૂરો વત્તા 9/11 બરાબર, અહીંયા આગળ મોટા કૌંસમાં આપણને 4/7 વત્તા 9/11 મોટો કૌંસ પૂરો વત્તા -3/5 આપેલું છે। તો ધ્યાનથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શું કરેલું છે। ત્યારબાદ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું। મોટા કૌંસની અંદર -3/5 વત્તા 4/7 મોટો કૌંસ પૂરો વત્તા 9/11 બરાબર, મોટા કૌંસની અંદર 4/7 વત્તા 9/11 મોટો કૌંસ પૂરો વત્તા -3/5 આપેલું છે। આપણે ધ્યાનથી જોઈએ તો આગળ પહેલી બે સંખ્યાને શું કર્યું? મોટા કૌંસની અંદર પહેલાં સરવાળો કરી દીધો, ત્યારબાદ ત્રીજી સંખ્યાને બહાર રાખી। અહીં આગળ શું કર્યું? તો આગળની બે સંખ્યાઓને શું કરી વિદ્યાર્થી મિત્રો? કૌંસમાં લખી અને પાછળની એક સંખ્યાને બહાર રાખી, એટલે કે આ જૂથ દર્શાવે છે। જ્યારે આપણને વિદ્યાર્થી મિત્રો ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો કે 4 વત્તા 5 વત્તા 6, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનું કહે તો આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલાં આપણે બે સંખ્યાનો સરવાળો કરીએ અને ત્રીજી સંખ્યાને શું રાખીએ? બહાર રાખીએ। ઓકે, તો આ રીતે આપણે જૂથ પાડીને વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી શકીએ। તો આને શું કહેવાય? સરવાળા માટે જૂથનો ગુણધર્મ। સરવાળા માટે જૂથનો ગુણધર્મ। તમે પહેલી બે સંખ્યાનો સરવાળો કરી એનો જે જવાબ આવે એને ત્રીજી સાથે કરો, અથવા તો પાછળની બે સંખ્યાનો સરવાળો કરી એનો જે જવાબ આવે એને પહેલી સાથે સરવાળો કરી શકો છો। આને કહેવાય જૂથનો ગુણધર્મ। ચોથા નંબરનું વિદ્યાર્થી મિત્રો, આમાં જોઈએ તો -3/5 ગુણાકાર મોટા કૌંસની અંદર -1/2 વત્તા 3/7 મોટો કૌંસ પૂરો બરાબર -3/5 ગુણ્યા -1/2 વત્તા -3/5 ગુણ્યા 3/4। જો આ જે સંખ્યા રહી એનો પહેલાં આની સાથે ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો, વચ્ચે પ્લસ હતું તો અહીંયા આગળ પ્લસ લખ્યું, ત્યારબાદ આ સંખ્યાનો બીજી સંખ્યા સાથે શું કરો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કર્યો। તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકારનું સરવાળા પર વિભાજન। આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકારનું સરવાળા પર વિભાજન।
વિભાજન. ફરીથી એકવાર સમજાવી દઉં. આ જે સંખ્યા રહી એને પહેલાં -1/2 સાથે ગુણવાની, ત્યારબાદ વચ્ચે જે નિશાની હોય એ અહીંયા આગળ કરી, ત્યારબાદ -3/5 ને 3/4 સાથે ગુણવાનું. તો આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ 5મા નંબરનું. -7/11 ગુણ્યા 1 બરાબર -7/11. કોઈ પણ સંખ્યા આપ્યું હોય એને આપણે 1 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે? સંખ્યા પોતે. માટે 1 જે રહ્યું એ શું કહેવાય? ગુણાકાર માટે તટસ્થ ઘટક. 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે, આવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, જેમ આપણે શૂન્ય જોતા હતા, કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતા હતા તો જવાબ સંખ્યા પોતે આવતો હતો. તો સરવાળા માટે તટસ્થ ઘટક શૂન્ય થાય, એ રીતે ગુણાકાર માટે તટસ્થ ઘટક શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. -4/9 વત્તા -2/5 બરાબર -2/5 વત્તા -4/9. અહીંયા આગળ શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ક્રમ બદલી કાઢ્યો છે. -4/9 આગળ હતા તો એને અહીંયા આગળ આ બાજુ પાછળ લખ્યા, અને -2/5 અહીંયા આગળ પાછળ હતા તો આને આગળ લાવ્યા. આપણે વિદ્યાર્થી મિત્રો 5 + 6 કરીએ તો પણ 11 થાય, અને 6 + 5 કરીએ તો પણ 11 થાય. ઓકે, તો આને વિદ્યાર્થી મિત્રો શું કહીશું આપણે? ક્રમનો ગુણધર્મ. એટલે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ 7મા નંબરનું. -2/3 ગુણ્યા 5/7 કૌંસ પૂરો ગુણ્યા 4/9 બરાબર 2/3 ગુણ્યા 5/7 ગુણ્યા 4/9. અહીંયા આગળ શું કરવું છે વિદ્યાર્થી મિત્રો? તો 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. સમજો કે અહીંયા આગળ 3 સંખ્યા છે, 2 × 3 × 4. આ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો આપણે શું કરીએ? પહેલી 2 સંખ્યાનો ગુણાકાર કરીએ, એનો જે જવાબ આવશે એનો ત્રીજી સાથે. 2 × 3 = 6, 6 × 24. આ રીતે આપણે કરીએ. એટલે કે પહેલી 2 સંખ્યાને કૌંસમાં લખી, ત્રીજી સંખ્યાને બહાર રાખીએ. તો આમાં પણ એવું જ કર્યું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે શું કહીશું આને? ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. શું કહેવાય આને? ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનું. -3/4 ગુણ્યા 11/13 બરાબર 11/13 ગુણ્યા -3/4. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને આપેલું છે લખીને. તો વિદ્યાર્થી મિત્રો તમે 3 × 4 કરો કે 4 × 3 કરો, બંનેનો જવાબ કેટલો આવે? અહીંયા આગળ 4 × 12 અને અહીંયા આગળ પણ 12. બંનેનો જવાબ કેવો આવે? સરખો. એટલે કે ગુણાકારમાં જો તમે ક્રમ બદલો તો એનો જવાબ કેવો આવે? સરખો જ આવે. તો અહીંયા આગળ કયો નિયમ લાગુ પડે છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. લાગુ પડે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 1ના કેટલાક દાખલા જોયા. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 2. સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. વિદ્યાર્થી મિત્રો આગળ જોતાં પહેલાં જો તમે મારા વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો. આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો મારી ભણાવવાની જે રીત રહી એ કેવી છે એના વિશે એક કોમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી મને વિદ્યાર્થી મિત્રો આગળ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. પહેલો દાખલો. કૌંસની અંદર 4/9 ગુણ્યા આને વંચાય વિદ્યાર્થી મિત્રો 1.4/5. કેવો વંચાય વિદ્યાર્થી મિત્રો? આ મિશ્ર અપૂર્ણાંક છે. આ કેવો છે? મિશ્ર અપૂર્ણાંક છે. શું વંચાય? 1.4/5 કૌંસ પૂરો ગુણ્યા 5/4. આવું આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. શું કરીશું? પહેલાં તો કૌંસનું આપણે સાદુરૂપ લાવીશું. આ જે મિશ્ર અપૂર્ણાંક રહ્યો એને આપણે પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 4/9 ગુણ્યા આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવાનું હું તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો. આ 5 અને આ 1 બેનો ગુણાકાર કરવાનો. 5 × 5 એમાં ઉપરના 4 ઉમેરી દેવાના તો કેટલા થાય? 9. આ બંનેનો ગુણાકાર કરી ઉપરનું ઉમેરવાનું અને છેદમાં જે હોય 5 એમના એમ. ઓકે, આ રીતે લખી દેવાનું.
ગુણ્યા 5 ચતુર્થાંશ. આપણે આ બંનેનો ગુણાકાર કરવા જઈશું તો અહીંયા આગળ 9 અને 9 શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉડી જશે. તો ઉપર વધ્યા 4 અને નીચે વધ્યા 5. આનો ગુણાકાર આપણે કોની જોડે કરવાનો? 5 ચતુર્થાંશ જોડે. હવે બેનો ગુણાકાર કરવા જઈશું વિદ્યાર્થી મિત્રો તો આ રીતે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરી દેવાનો. વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે શું થશે વિદ્યાર્થી મિત્રો? 4 4 ઉડી જશે અને 5 5 ઉડી જશે. તો વધુ શું વિદ્યાર્થી મિત્રો? 1. કંઈ પણ ના વધે, બધું ઉડી જાય તો શું વધે વિદ્યાર્થી મિત્રો? 1 વધે. શું વધે? 1 વધે. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો. 2 11 વત્તા 5 13 વત્તા 9 11 વત્તા 8 13. ઓકે વિદ્યાર્થી મિત્રો, આનું આપણે સાદુરૂપ લાવવાનું છે. તો શું કરીશું? આ જે છેદમાં 11 છે એ અને 11 છે બંનેને જોડે લખીશું વિદ્યાર્થી મિત્રો. 5 ભાગ્યા 11 વત્તા 9 ભાગ્યા 11 વત્તા આ 13 જે છેદમાં છે એને જોડે લખીશું. 5 ભાગ્યા 13 વત્તા 8 ભાગ્યા 13. અહીં આગળ શું લખીશું વિદ્યાર્થી મિત્રો? આપણે જૂથનો ગુણધર્મ. શું કર્યું આપણે? જૂથ બનાવ્યા માટે જૂથનો ગુણધર્મ એવું તમે બાજુ લખી શકો કે આપણે આ શું કર્યું? જૂથનો ગુણધર્મ કર્યો. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો બે સમય સંખ્યાનો સરવાળો કરવો હોય તો છેદ સરખા લાવવા પડે. તો બંનેના છેદમાં કેટલા લખીશું? 11, કેમ કે બંનેના છેદ સરખા છે. ઉપરના બેનો સરવાળો 2 વત્તા 9. અહીંયા આગળ પણ છેદમાં 13 આપેલા છે, બંનેમાં કેવા છે? સરખા. તો 5 વત્તા 8. ઓકે વિદ્યાર્થી મિત્રો, બંનેના છેદમાં 11. 9 વત્તા 2 9 10 11 11 થાય. વત્તા બંનેના છેદમાં 13 8 ને 5 13 થશે વિદ્યાર્થી મિત્રો. 11 ભાગ્યા 11 એટલે 1 વત્તા 13 ભાગ્યા 13 એટલે 1. 1 ને 1 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2 જવાબ આવે. કેટલો જવાબ આવે? 2. તો આપણને બીજાનો જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 2 જવાબ મળ્યો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો. -3/8 ગુણ્યા 28 ભાગ્યા 25 ઓછા -3/8 ગુણ્યા 3 ભાગ્યા 25. આ બંનેનો ગુણાકાર કરવાનો ઓછા આ બંનેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો આ બંનેના ગુણાકારમાં આ અને આ તમને કેવું દેખાય છે? સરખું દેખાય છે. સરખી સંખ્યા આપેલી છે તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? કોમન કાઢી લઈશું. -3/8 ને શું કરશું? કોમન કાઢી લઈશું. અહીંથી આ જતું રહે તો વધો શું? 28 ભાગ્યા 25. કેટલા વધે? 28 ભાગ્યા 25. વચ્ચે માઇનસની નિશાની તો માઇનસ. અહીંથી આ જતું રહ્યું, સમજો કે કોમન કાઢેલા આને ગણવાનું નહીં. -3/8 તો આપણે બહાર કાઢી દીધા. તો અહીં આગળ શું આવશે? 3 ભાગ્યા 25 વિદ્યાર્થી મિત્રો. -3/8 એમના એમ ગુણે. હવે આ બંનેની આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? બાદ બાકી. બંનેના નીચે છેદમાં કેટલા આપેલા છે? 25 આપેલા છે. તો નીચે કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? 25 લખીશું. ઉપરના બેની શું કરવાની? બાદ બાકી વિદ્યાર્થી મિત્રો. -3/8 ગુણે 28માંથી 3 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 25 અને ભાગાકારમાં 25. -3/8 ગુણ્યા 25 ને 25 વડે ભાગે કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 1 જવાબ આવે. તો આપણે -3/8 ને 1 સાથે ગુણીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -3/8. કેટલો જવાબ આવશે? -3/8. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણો જવાબ થયો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો. શું આપેલું છે આપણને? 11 ભાગ્યા 18 વત્તા 23 ભાગ્યા 19 વત્તા 7 ભાગ્યા 18 ઓછા 4 ભાગ્યા 19. તો આપણે જેમ આગળ જોયું તેમ આ છેદમાં 18 આપેલા છે ને આના છેદમાં 18, તે બંનેને જોડે લખીશું વિદ્યાર્થી મિત્રો. 11 ભાગ્યા 18 વત્તા 7 ભાગ્યા 18. ઓકે, આ 19 જે છેદમાં આપેલા છે એ આપણે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? જોડે. 23 ભાગ્યા 19. આની આગળ માઇનસ આપેલા તો આપણે માઇનસ લઈશું. 4 ભાગ્યા 19.
અહીંયા આગળ બંનેનો સરવાળો કરવાનો, તો બંનેના છેદમાં 18 આપેલા છે, તો નીચે કેટલા લખી દઈશું? 18 લખી દઈશું. ઓકે, ઉપરના બેનો સરવાળો 11 + 7 વત્તા 23 ભાગ્યા 19 ઓછા 4/19. બંનેની બાદબાકી કરવાની. બંનેના છેદમાં કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 19 આપેલા છે. તો ઉપરના બેને શું કરશું આપણે? બાદબાકી કરીશું. 11 માં 7 ઉમેરો તો 18 થાય, છેદમાં 18 આપેલા છે વિદ્યાર્થી મિત્રો, વત્તા 23 માંથી 4 જાય તો વિદ્યાર્થી મિત્રો 19 આવે, નીચે 19. 18 ને 18 વડે ભાગીએ તો 1 જવાબ આવે, વત્તા 19 ને 19 વડે ભાગીએ તો 1 જવાબ આવે. 1 + 1 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2 થાય. તો આનો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 2 આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયો વિદ્યાર્થી મિત્રો.